Today's topic is topology. So first of all, you need to know what is topology. So starting from the definition of topology, topology defines the way interconnection path between many users or nodes are arranged. Topology, which refers the way of interconnection path between many users or nodes are arranged. એનો મતલબ શું થાય કે ટોપોલોજી એટલે ઘણા બધા જે યુઝર છે અથવા તો નોડ છે મેં તમને કીધું હતું જ્યારે હું આ વર્ડનો યુઝ કરું ત્યારે તમારે શું સમજવાનું વી આર ટોકિંગ અબાઉટ કમ્પ્યુટર્સ ક્લિયર નોડ કહું વર્ક સ્ટેશન કહું બરાબર ક્લાયન્ટ્સ કહું તો એ બધી વસ્તુ છે this is considered as a computer within a network. Clear? So interconnection path means જે devices networkમાં connected છે તો એ કઈ રીતે connected છે means how they are arranged in a network એને તમે ટોપોલોજી કહી શકો અથવા તો બીજી લેંગ્વેજમાં તમારે કેવું હોય તો તમે એમ કહી શકો ટોપોલોજી ડિસ્ક્રાઇબ actual layout of network transmission media. Actual layout એટલે ultimately physical path of network transmission media. કે સપોઝ તમને કોઈ કહે કે તમારા 5 કોમ્પ્યુટર છે એ કનેક્ટ કરવા છે. So how you can connect these 5 computers within the network? Clear? તમે એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરો છો તો એ નેટવર્કમાં ડિવાઇસીસને કઈ રીતે કનેક્ટ કરશો there are multiple way there are lots of way to connect or arrange a network small network large network there are multiple devices are available to establish a network બરાબર ઘણી બધી નેટવર્કિંગ ડિવાઇસ છે એ અવેલેબલ છે ઘણા બધા ટ્રાન્સમિશન મીડિયમ છે મેં તમને કીધું હતું કે વાયર અને વાયરલેસ બરાબર વાયરમાં ઘણા બધા આવે વાયરલેસમાં ઘણા બધા આવે સો there are multiple transmission media also to establish a network તો એ કઈ રીતે આપણે એ નેટવર્ક છે એસ્ટાબ્લિશ કરી શકીએ how the physical connection or we can say that connection of physical path between that particular nodes within the network એને તમે ટોપોલોજી કહી શકો ક્લિયર ઇટ મીન્સ કે તમને કોમ્પ્યુટર્સ આપેલા છે એને કઈ રીતે તમે નેટવર્કમાં અરેન્જ કરશો એને ઇન શોર્ટ ટોપોલોજી કહેવાય ક્લિયર ધ ડેફિનેશન ઓફ ટોપોલોજીની ડેફિનેશન બધાને સમજાઈ ગઈ ક્લિયર જે નેટવર્ક વચ્ચે ફિઝિકલ પાથ છે બરાબર interconnection એટલા માટે because each and every device is interconnected with each other interconnected એટલે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તમે ડેટા ટ્રાન્સમિટ કરી શકો એઝ વેલ એઝ બીજીમાંથી પહેલી ડિવાઇસમાં એટલે કે જેટલી ડિવાઇસ નેટવર્કમાં કનેક્ટેડ છે એ એકબીજા સાથે કનેક્શનમાં છે અને ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકે સો we can say that these devices are interconnected with each other to communicate. ચાલો એની ડાઉટ રિગાર્ડિંગ ડેફિનેશન તો આપણે આગળ ટાઇપ્સ ઓફ ટોપોલોજી વધી ઓકે ટોપોલોજી જ્યારે તમે કોઈ પણ નેટવર્ક એસ્ટાબ્લિશ કરો છો એનો ફિઝિકલ પાથ મેં તમને કીધું કે કઈ રીતે એ ફિઝિકલ પાથ આપણે ક્રિએટ કરી છે ક્લિયર કઈ રીતે આ ડિવાઇસીસ અરેન્જ કરી છે એને ટોપોલોજી કહેવાય તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે ટોપોલોજી આપણે જ્યારે કોઈ પણ નેટવર્ક એસ્ટાબ્લિશ કરતા હોય ક્લિયર કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી છે એક વસ્તુ તો એ કે આપણે જે કોમ્પ્યુટર્સ છે કેબલ્સ છે અથવા તો બીજી કોઈ પણ નેટવર્કિંગ ડિવાઇસ છે એ કઈ રીતે અરેન્જ કરશું clear to establish a network એટલે જે ફિઝિકલ કમ્પોનન્ટ થયા ફિઝિકલ પાર્ટ્સ તમે કહી શકો બરાબર કેબલ્સ છે પછી અલગ અલગ પ્રકારની નેટવર્કિંગ ડિવાઇસ છે અને કોમ્પ્યુટર્સ છે કઈ રીતે તમે અરેન્જ કરશો કનેક્ટ કરશો બીજી વસ્તુ કે કઈ રીતે ડેટા છે એ ટ્રાન્સમિટ કરશે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા છે એટ એ ટાઈમ એક જ કમ્પ્યુટર ડેટા છે ટ્રાન્સમિટ કરી શકે at a time બધા કોમ્પ્યુટર છે ડેટા ટ્રાન્સમિટ કરી શકે only two device transmit data or multiple devices at a time or we can say that simultaneously send the information to each other so we can figure out these two things
clear, to establish a small network or create a topology. Clear? Topology ના ઘણા બધા types છે. There are multiple types of topology available. આપણે one by one બરાબર જોશું. Bus topology, star topology, ring topology, mesh topology, and tree topology. Clear? There are 5 different types of topology available: bus, star, ring, mesh, and tree topology. According to the arrangement of devices within the network, according to the networking device used, and according to the passing information to one computer to another computer, there are different types of topology. Topology ના type છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તમે કઈ પ્રકારનું નેટવર્કિંગ ડિવાઇસ યુઝ કરો છો, કઈ પ્રકારના કેબલને અરેન્જ કઈ રીતે કરો છો ટુ એસ્ટાબ્લિશ અ નેટવર્ક, and how the information is passed from one computer to other computer. Clear? So આના બેસિસ ઉપર આ 5 ટાઈપ છે: બસ, સ્ટાર, રિંગ, મેશ એન્ડ ટ્રી ટોપોલોજી પડે છે. સો આપણે વન બાય વન લર્ન કરતા જાય, સ્ટાર્ટિંગ ફ્રોમ બસ ટોપોલોજી. ઓકે, બસ ટોપોલોજી ઓલ્સો નોન એઝ લિનિયર બસ. લિનિયર બસ એટલા માટે કે એમાં એક સિંગલ બેકબોન કેબલ હશે, એની સાથે મલ્ટિપલ કોમ્પ્યુટર છે એ કનેક્ટેડ હશે ઇન અ સિક્વન્સ. બરાબર, લિનિયર એટલે તમે એને સિક્વન્સમાં એક કોમ્પ્યુટર એક સિંગલ બેકબોન કેબલ સાથે કનેક્ટેડ હશે, એટલે તમે એને લિનિયર બસ પણ કહી શકો. એક્ઝામમાં તમને પૂછાય વિચ ટોપોલોજી ઇઝ નોન એઝ લિનિયર બસ. ક્લિયર? તો તમે આન્સર આપી શકો, બસ ટોપોલોજી ઇઝ ઓલ્સો નોન એઝ linear bus. It consists many computers attached to a long common cable act as a backbone to link all the devices in the network as shown in figure. તમને કીધું એમ કે જેમ ફિગરમાં ડિસ્પ્લે થાય છે એમ એક સિંગલ કેબલ હશે like backbone to connect all the devices together. એટલે કે આ બધી ડિવાઇસીસ જેટલી નેટવર્કમાં કનેક્ટેડ છે એ આ એક જ કેબલ છે એનો યુઝ કરશે. Clear? To connect with each other, to communicate with each other, to transfer the file or data with each other. Clear? Even share the resources with each other. કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરવી છે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર એ આ થ્રુ કેબલ જ થશે. અને આ કેબલ કોઈ પણ કેબલ હોઈ શકે, બરાબર, મીન્સ ફાઇબર ઓપ્ટિક કેબલ હોઈ શકે, ટ્વિસ્ટેડ પેર કેબલ હોઈ શકે, કોએક્સિયલ કેબલ હોઈ શકે. જનરલી અત્યારે તમારે જે યુઝ થાય છે, બરાબર, ફાઇબર ઓપ્ટિક કેબલ છે એનો યુઝ થાય છે. તો કનેક્ટ મલ્ટિપલ કોમ્પ્યુટર્સ ટુ એસ્ટાબ્લિશ અ નેટવર્ક. હવે ફિગર છે એમાં જ હું તમને એનું જે કેરેક્ટરિસ્ટિક છે બસ ટોપોલોજીનું, બરાબર, એ સમજાવું છું. બસ ટોપોલોજી છે તો બસ ટોપોલોજીમાં એટ એ ટાઈમ, બરાબર, એક જ કોમ્પ્યુટર છે એ ડેટા છે એ બીજા કોમ્પ્યુટરને સેન્ડ કરી શકે. સે ફોર એક્ઝામ્પલ here this computer is want to send the data to this computer. Clear? આ કોમ્પ્યુટર છે એ આ કોમ્પ્યુટરને ડેટા સેન્ડ કરવાની ટ્રાય કરે છે. So here the data transmission is processed via backbone cable. In data is transmit to all the devices. Data is shared within network or within connected devices, and only the receiving address, only having receiving address devices receive the data. Clear? આની પહેલા પણ મલ્ટી પોઈન્ટ કન્ફિગરેશન આપણે જોયું હતું ત્યારે મેં તમને કીધું હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ડેટા ટ્રાન્સમિટ કરશો મલ્ટી પોઈન્ટ કન્ફિગરેશનમાં, જ્યારે સિંગલ કેબલ છે એ શેર થતો હોય ત્યારે ડેટા છે એ બધા કોમ્પ્યુટરમાં ટ્રાન્સમિટ થશે, બટ રિસીવિંગ એડ્રેસ મેચ થશે, એ જ ડિવાઇસ છે એ ડેટા છે એ રિસીવ કરશે. ક્લિયર? આનો એક એડવાન્ટેજ એ થશે કે each and every computer has a temporary file for the data. આ કોમ્પ્યુટરની ટેમ્પરરી ફાઇલ છે એ આ કોમ્પ્યુટરમાં પણ સ્ટોર હશે. બેનિફિટ શું થશે? whenever this computer is fails, clear, so entire network is not fail. એક કોમ્પ્યુટર ફેલ થશે બસ ટોપોલોજીમાં તો આખું નેટવર્ક ફેલ નહીં થાય. ક્લિયર? we can easily recover this computer data from any of the computer connected within the bus topology.
ક્લિયર? બસ ટોપોલોજીમાં જેટલા પણ કમ્પ્યુટર કનેક્ટેડ છે, કોઈ પણ કમ્પ્યુટરમાંથી આ કમ્પ્યુટરનો ડેટા આપણે ઇઝીલી રિકવર કરી શકશું. ક્લિયર આ વસ્તુ? ડિસએડવાન્ટેજ પણ થાય અને એડવાન્ટેજ પણ થાય. ડિસએડવાન્ટેજ એ થશે કે એક ડુપ્લિકેટ કોપી બધા કોમ્પ્યુટરમાં છે એ જનરેટ થશે, તો વેસ્ટ ઓફ મેમરી. ક્લિયર? બધા કોમ્પ્યુટરના ડેટા બધા કોમ્પ્યુટરમાં સ્ટોર થાય, બરાબર? 5 કોમ્પ્યુટર હોય, 5 કોમ્પ્યુટરનો ડેટા એકબીજામાં સ્ટોર થાય, સો વેસ્ટેજ ઓફ મેમરી એક ડિસએડવાન્ટેજ થશે. પણ એડવાન્ટેજ એ છે કે આપણે ઇઝીલી જ્યારે કોઈ પણ ડેટા છે રિકવર કરવો હોય, વેન one of the computer is fail, તો આપણે ઇઝીલી એ રિકવર કરી શકીએ. ક્લિયર? અને તમને કીધું એમ એટ એ ટાઈમ એક કોમ્પ્યુટર છે બીજા કોમ્પ્યુટરને ડેટા સેન્ડ કરી શકશે, એ ડેટા રિસીવ કરી લેશે, then the other device is ready to transmit the data to various devices connected within the network. Clear? એક કોમ્પ્યુટર છે એ ડેટા સેન્ડ કરે છે, ડેટા રિસીવિંગ ડિવાઇસ છે રિસીવ કરી લેશે, પછી જ બીજું કોમ્પ્યુટર છે. એટલે બસ ટોપોલોજીની અંદર એટ એ ટાઈમ સાયમલ્ટેનિયસલી એક જ ડિવાઇસ છે એ ડેટા ટ્રાન્સમિટ કરી શકશે. ક્લિયર? અને એક ડિવાઇસ છે એ રિસીવ કરશે. એ રિસીવ કરી લેશે, then after other device is ready to communicate. ચાલો, આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ regarding this? મેં તમને કીધું એમ કે એક કોમ્પ્યુટર ફેલ થશે તો નેટવર્કમાં કોઈ ઇફેક્ટ નહીં થાય, નેટવર્ક પ્રોપરલી વર્ક કરશે. બટ ઇફ ધ બેકબોન કેબલ ઇઝ ફેલ, જે સિંગલ કેબલ છે, બરાબર, બધી જ ડિવાઇસીસ શેર કરે છે, એની સાથે કનેક્ટેડ છે, એ જો ફેલ થઈ જશે, then the entire network is fail. ક્લિયર? કારણ કે એ સિંગલ કેબલ થ્રુ જ બધી ડિવાઇસ કનેક્ટેડ છે. અહીંયા એક પ્રકારના કનેક્ટર અવેલેબલ હોય છે ટુ કનેક્ટ ધીસ ડિવાઇસીસ, બરાબર? એન્ડ એ ડિવાઇસના બે છેડે ટર્મિનેટર મૂકેલા હોય છે. જે બસ ટોપોલોજી છે, બસ ટોપોલોજીમાં જે સિંગલ બેકબોન કેબલ હોય છે એના બે છેડે ટર્મિનેટર મૂકવામાં આવે છે. વાય ધ ટર્મિનેટર ઇઝ રિક્વાયર્ડ ટુ એન્ડ ધ સિગ્નલ, ટુ ડિસ્ટ્રોય ધ સિગ્નલ, બીકોઝ મેં તમને કીધું એમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા સેન્ડ કરવો હોય તો આખા કેબલમાં જેટલી ડિવાઇસીસ કનેક્ટેડ હશે બધી જગ્યાએ સિગ્નલ છે એ ટ્રાન્સમિટ થશે, ડેટા છે એ ટ્રાન્સમિટ થશે. એટલે એને એન્ડ કરવા માટે, સપોઝ કે અહીંથી ડેટા જાય છે તો એ આ સાઈડ પણ જશે, આ સાઈડ પણ જશે. ક્લિયર? સો ટુ ટર્મિનેટ ધ સિગ્નલ એટ લાસ્ટ વી જસ્ટ કનેક્ટ ધ ટર્મિનેટર. એટલે બે સાઈડ છે એ ટર્મિનેટર છે એ મૂકવામાં આવે છે. ચલો, આટલામાં કોઈને કઈ ડાઉટ? આટલી વસ્તુ આપણે જોઈએ, એમાં કોઈ ડાઉટ? જોતું હોય તો આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ બસ ટોપોલોજીના. આપણે સ્લોલી વન બાય વન એક એક ટોપોલોજી જોશું, એટલે એક સપનો થાય અને ડિફરન્શિએટ પણ કરતા જશું. સપોઝ આજે બસ ટોપોલોજી જોઈ છે તો એનું કમ્પેરિઝન સ્ટાર ટોપોલોજી સાથે, સ્ટાર ટોપોલોજી કાલે આપણે જોશું, બરાબર? તો એનું કમ્પેરિઝન કરશું. બટ આપણે ધીમે ધીમે આગળ વધવું છે, બરાબર? એક સાથે બધું કરશો તો મિક્સઅપ થઈ જશે. ચાલો, ઓલ ધ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર, સો વી જસ્ટ મૂવ ફોરવર્ડ ટુ advantages and disadvantages of bus topology. Okay. Advantages of bus topology. Bus is a simple, reliable in small network. Reliable in small network એટલા માટે કે બસ ટોપોલોજીમાં સિક્વન્સમાં મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે એ કનેક્ટ કરવામાં આવે છે, કનેક્ટ વિધિન ધ સિંગલ બેકબોન કેબલ ઓનલી. ક્લિયર? સો બધી જ ડિવાઇસમાં ડેટા છે એ શેર થાય છે. સો ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ ટુ મેનેજ લાર્જ નેટવર્ક. ક્લિયર? તમારે 5 થી 10 ડિવાઇસ કનેક્ટ કરવી હોય બસ ટોપોલોજીમાં તો યુ કેન ઇઝીલી મેનેજ ધીસ નેટવર્ક. બટ જો લાર્જ નેટવર્ક હશે તો ટ્રાફિક છે એ વધી જશે. ક્લિયર? ટ્રાફિક એટલે ડેટાનો ટ્રાફિક, ઇન્ફોર્મેશનનો ટ્રાફિક. ક્લિયર? So reliable in very small network only. Easy to use and easy to understand. Clear? Easy to use means you can just connect multiple computers within single common backbone cable. Clear? So easy to use or easy to understand the
Bus topology. Bus requires the least amount of cable to connect the computer together. Clear? Bus requires least amount of cable. Least amount of cable એટલા માટે because we just establish or create a small network by using bus topology. Bus topology માં આપણે જો arrange કરવું હોય network તો આપણે એ small network છે establish કરી છે. It requires small, or you can say that least amount of cable to connect. Least amount of cable એટલા માટે કે એક સિંગલ બેકબોન કેબલ છે એની સાથે જ બધી ડિવાઇસ કનેક્ટેડ હોય છે. બીજી બધી ટોપોલોજી છે બરાબર, તો એમાં મલ્ટિપલ કેબલ છે એ જોશે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવા માટે, ડેટા ટ્રાન્સફર કરવા માટે. અહીંયા એક જ સિંગલ બેકબોન કેબલ છે એનો યુઝ થાય છે. That is one of the advantage of bus topology. Then after, it is very easy to extend the bus. Suppose તમે 5 કોમ્પ્યુટર કનેક્ટ કરેલા છે and you just need to add one more computer within the bus topology, you can easily connect. Clear? Because કઈ રીતે એ એક સિંગલ બેકબોન કેબલ છે તો અહીંયા એ જે કનેક્ટર છે બરાબર, એ કનેક્ટર થ્રુ એ કેબલમાં એક અથવા તો બે ડિવાઇસીસ ટુ ઇમ્પ્રુવ ધ પરફોર્મન્સ ઓફ નેટવર્ક તમારે અટેચ કરવું હોય તો ઇઝીલી કરી શકો. Clear? To upgrade the network, upgrade the bus topology, you can easily add or remove the devices within the network. That is the advantages of bus topology. આટલા એના advantages હતા. Now focus on disadvantages. Bus topology cannot work efficiently under heavy network traffic. મેં તમને કીધું હતું એમ તો જો large network હશે then the traffic is heavy, so the bus is not efficiently work under the large network, or we can say that large traffic. એટલે જ્યારે તમે બસ ટોપોલોજી યુઝ કરતા હો you can arrange or create a small network. Too many extension on a bus can weaken the electric signal. Clear? Too many extension means કે તમે એક કે બે ડિવાઇસ છે એક્સટેન્ડ કરો છો, એડ કરો છો, ઇટ્સ ઓકે, બટ ટુ મેની એક્સટેન્શન્સ ઓન અ બસ કેન વીકન ધ ઇલેક્ટ્રોનિક સિગ્નલ. તમે ઘણી બધી ડિવાઇસ જો એડ કરશો ક્લિયર તો સિગ્નલ છે એ વીક થવાના ચાન્સીસ રહેશે. સિગ્નલ વીક થશે તો ડેટા છે એ લોસ થવાના ચાન્સ રહેશે. ક્લિયર? Entire network shuts down if there is a break in the main cable. મેં તમને કીધું હતું કે એક કોમ્પ્યુટર ફેલ થશે તો આખા નેટવર્કમાં કઈ ફેલ નહીં પડે, બટ if the backbone cable, the main cable છે એ બ્રેકડાઉન થયો, ફેલ થયો, then the entire network shuts down. Clear? આખું નેટવર્ક છે એ ફેલ થઈ જશે and not communicate with each other. Terminators are required at both the end of the backbone cable. Clear? ડિસએડવાન્ટેજ પણ કહી શકાય અને એડવાન્ટેજ પણ કહી શકાય. ભાઈ ટર્મિનેટર છે એનો આપણે યુઝ કરવો પડે છે both the end to terminate the signal. Clear? So these are the disadvantages of bus topology. બસ ટોપોલોજીમાં તમારે યાદ એટલું રાખવાનું છે કે લિનિયર ફેશનની અંદર સિંગલ બેકબોન કેબલ સાથે મલ્ટિપલ કોમ્પ્યુટર છે અટેચ હશે અને સાયમલ્ટેનિયસલી એક જ કોમ્પ્યુટર છે એ ડેટા છે એ શેર કરી શકશે એકબીજા સાથે. એન્ડ બસ ટોપોલોજી ઇઝ સિમ્પલ, રિલાયબલ, easy to understand and easy to use. ડિસએડવાન્ટેજમાં તમે એ એક કહી શકો કે બેકબોન કેબલ ફેલ થશે તો આખું નેટવર્ક છે એ ફેલ થઈ જશે. Clear? And sometimes if there is multiple extensions are there, so it is difficult to troubleshoot and difficult to manage the network. એટલા માટે જ બસ ટોપોલોજી છે બરાબર એ સ્મોલ નેટવર્ક માટે જ યુઝ થાય છે. ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ બસ ટોપોલોજી સ્ટુડન્ટ? એક્ઝામમાં તમને એ જ રીતે પૂછાશે, explain bus topology in brief અથવા તો explain bus topology with suitable figure. જો advantages disadvantages એમાં સ્પેસિફાઈ કરેલા હોય કે explain bus topology with its advantages and disadvantages તો જ તમારે એક્સપ્લેન કરવાના છે. અધરવાઇઝ તમે ખાલી ફિગર ડ્રો કરી અને બસ ટોપોલોજીના 4 થી 5 પોઈન્ટ છે એ તમે એક્સપ્લેન કરશો તો ઇટ્સ ઓકે બરાબર, પણ એડિશનલી તમે એક કે બે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ એડ કરશો so it will be good. Clear? Okay, most of the student type clear. So
આજે આપણે આ એક જ ટોપિક જોશું, બસ ટોપોલોજી ક્લિયર. સ્ટાર ટોપોલોજી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. So we just end today's session here. Thank you, student.